स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર. ઈસુના વિરોધીઓની પરચાની માંગણી શ્રદ્ધા દ્રઢ કરવા નહીં પણ પરીક્ષા કરવા માટે હોવાથી ઈસુ પરચો બતાવવા તૈયાર નથી. ઈસુ માટે પરચો ઈશ્વરના મહિમાર્થે હતો, લોકોની વાહવા મેળવવા નહીં. મારા સારા કાર્યો પ્રશંસા માટે તો નથી ને? સાંભળીએ સંત લૂકકૃત શુભ સંદેશ અધ્યાય 11 કડી 14-23. એકવાર ઈસુ માણસને મૂંગા બનાવી દેનાર અબદૂતને કાઢતા હતા. અબદૂતના બહાર નીકળતા વેત પેલા મૂંગા માણસને વાચા આવી. એ જોઈને લોકો અચંબો પામી ગયા. પણ કેટલાકે કહ્યું, એ તો અબદૂતોના સરદાર શૈતાનની મદદથી અબદૂતોને કાઢે છે. અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દૈવી પરચો કરી દેખાડવાની માગણી કરી. પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા, જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે. ઘર પર ઘર તૂટી પડે છે. એ જ રીતે જો શૈતાનમાં પોતામાં જ ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકે શી રીતે? કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢું છું. પણ જો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? તો એ લોકો જ તમને પણ દોષિત ઠરાવશે. પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે. જ્યારે બળવાન માણસ શસ્ત્ર સજ્જ થઈને પોતાના મહેલનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે. પણ જ્યારે કોઈ તેના કરતાં વધારે બળવાન માણસ ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર મદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી મતા વહેંચી આપે છે. જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ અપદૂતનો વળગાડ ઉતારી એક મૂંગા માનવને ફરી બોલતો કરે છે. પ્રત્યુત્તરમાં કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે, પણ કેટલાક વિઘ્ન સંતોષીઓ ઈસુ ઉપર આરોપ મૂકે છે અથવા ઈસુ પાસે કોઈક બીજા ચમત્કારની માંગણી કરે છે. આપણે આત્મનિરીક્ષણ કરીએ કે આપણે વિઘ્ન સંતોષીઓ તો નથી ને? વિઘ્ન સંતોષીની નિશાની છે કોઈકની પ્રશંસા સાંભળતા આપણે રાજી ના થઈએ, આપણામાં અદેખાઈ પેદા થાય અને આપણે જેની પ્રશંસા થાય છે તેની વિરુદ્ધમાં કંઈક કહીએ. વિઘ્ન સંતોષી કેવો હોય એ દર્શાવતી પંક્તિમાં વાંસળી વાદકે વાંસળીના સૂર રેલાવ્યા પછી એક શ્રોતા કહે છે, પોલું છે તો બોલ્યું એમાં કરી તે શી કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. ઈસુને આવા શ્રોતાઓ અને પ્રેક્ષકો મળ્યા છે. ઈસુ જવાબમાં જણાવે છે કે શૈતાનની મદદથી શૈતાનને કાઢવો એટલે શૈતાનના રાજ્યમાં ફૂટ પાડવી. પણ શૈતાનનું રાજ્ય તો અકબંધ છે, કારણ ઈસુનો વિરોધ કરનારા ઈસુ સામે જ છે. એકમાત્ર શૈતાન જ ઈસુનો વિરોધ કરે છે. ઈસુનો બીજો બચાવ છે કે કેટલાક લોકો પણ અપદૂતો કાઢે છે. આ લોકો પર આ વિઘ્ન સંતોષીઓ ઈસુ પર આરોપ મૂકે છે, તેઓ આરોપ મૂકતા નથી. આવો પક્ષપાત કેમ? જો એ લોકો શૈતાનના સરદારની મદદ વિના અપદૂત કાઢતા હોય તો ઈસુ પણ શૈતાનના સરદારની મદદ વિના કાઢે છે. ઈસુનો ત્રીજો સ્વ બચાવ માટેનો મુદ્દો બળવાન માણસનું રૂપક. આ બળવાન માણસ તે શૈતાન. આ બળવાન માણસ કરતાં પણ વધારે બળવાન તે ઈસુ. ઈસુ શૈતાનને હરાવે છે. આપણે ઈસુનો અને ઈસુના સામર્થ્યનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરવાનો છે. આપણી શારીરિક બીમારી ઈસુ મટાડે છે. આપણી માનસિક સમતુલા ઈસુ જાળવી રાખે છે. આપણી નકારાત્મક લાગણીઓ ઈસુ દૂર કરે છે. આપણી અશ્રદ્ધાને ઈસુ ખંખેરી નાખે છે. આપણે અત્યંત નમ્ર બનીને ઈસુને શરણે આવવાનું છે.
ઈસુને શરણે આવવાથી આપણે ઈસુની સાથે છીએ. ઈસુના કિસ્સામાં કાં તો આપણે ઈસુની સાથે હોઈએ કે ઈસુની વિરુદ્ધ હોઈએ. આ બાબતમાં આપણે ન્યુટ્રલ ના રહી શકીએ. પડખે મારી તું જ છે, સાથે મારી તું જ છે. પડખે મારી તું જ છે, સાથે મારી તું જ છે. મારું જીવન તું છે પ્રભુજી, જીવન તું છે પ્રભુજી. તું છે, તું છે, તું જ છે. પડખે મારી તું જ છે, સાથે મારી તું જ છે. મુશ્કેલીઓની વચ્ચે પ્રભુ તું સુંદર રાહ બતાવે. મુશ્કેલીઓની વચ્ચે પ્રભુ તું સુંદર રાહ બતાવે. ખોવાઈ જાઉં જગમાં જ્યારે સામે શોધવા આવે. નિરાશ મુજને ઘેરી વળે ત્યારે, નિરાશ મુજને ઘેરી વળે ત્યારે, આશા પ્રભુ તું જ લાવે. પડખે મારી તું જ છે, સાથે મારી તું જ છે. સ્નેહનો સાગર તું છે પ્રભુજી, પ્રેમના પંથે ચલાવે. સ્નેહનો સાગર તું છે પ્રભુજી, પ્રેમના પંથે ચલાવે. સમાઈ જાવા તુજમાં હર પળ, હૈયું મારું તલસે. બસ એ જ મારી ઝંખના છે, બસ એ જ મારી ઝંખના છે. તેથી પ્રભુજી મમ જીવ ધબકે. પડખે મારી તું જ છે, સાથે મારી તું જ છે. પડખે